છો બધા? જય શ્રી કૃષ્ણ અને ગુડ ઇવનિંગ। અને આશા રાખું છું કે તમે બધા એકદમ મસ્ત સ્વસ્થ અને મજામાં હશો। અમે પણ એકદમ મસ્ત સ્વસ્થ અને મજામાં છીએ। તો હમણાં વાગી ગયા છે સાંજના 6:15 અને સાંજનો ટાઈમ થઈ ગયો છે અને સાંજ સુધીનું જે બધું કામ હોય, કપડાં ગળી કરવા, વાસણ ગોઠવવા, એ બધું કામ થઈ ગયું છે। અને આજથી મારા બાબાની સ્કૂલમાં વેકેશન જે છે તે પડી ગયું છે, એટલે એ તો એની મસ્તીમાં જ એન્જોય કરી રહ્યો છે। તો આજે એ બોલી રહ્યો છે કે મમ્મી તું પાણીપુરી બનાવ, તો તેના માટે પાણીપુરી જે છે તે આજે બનાવવાની છે। તો પાણીપુરી માટે સાંજના ટાઈમમાં ખજૂર આંબલીની જે ગળી ચટણી બનાવીએ તે ખજૂર અને આંબલી જે છે તે મેં બોઇલ કરી લીધા છે અને પાણીપુરી જે રેડી આવે આ રીતે તેને તરવાની બાકી છે। જુઓ, એ અહીં રમી રહ્યો છે। તો એનું વેકેશન જે છે તે પડી ગયું છે અને પાણીપુરીની પૂરી જે છે તે હમણાં તરવાની છે, તો હું હમણાં તરી લઈશ અને ત્યારબાદ પાણીપુરીનું પાણી બનાવી દઈશ। અને જો હા, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। અને જો તમને મારા વ્લોગ પસંદ આવતા હોય અને હજુ સુધી એક લાઇક ન કરી હોય તો પ્લીઝ લાઇક કરી દેજો। અને જો તમને મારા વ્લોગ પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। પૂરીની પૂરી બનાવવા માટે આ રીતે જે રેડીમેડ પેકેટ આવે 1 કિલોનું તે જ છે, તો એ પૂરીને જ આ રીતે તરવાની છે। તો તેમાંથી પૂરીઓ જે છે તે કાઢીને હું તેલમાં તરી લઈશ। અને આ પેકેટ આઈ થિંક હું છે ને કેટલાનું લાવી હતી, 1 કિલોનું પેકેટ હતું, 90 રૂપિયાનું 1 કિલો જેટલી પૂરી આવે, એટલે કે 400 થી 500 જેટલી પૂરી આમાં હોય છે, એટલે કે 4 થી 5 વાર પાણીપુરી બની જાય। તો આ રીતે પૂરીઓ મેં કાઢી લીધી છે અને હવે તેને તરી લઈશ। અને આ જે દેખાઈ રહ્યા છે તે સિંગદાણા જે ફોલેલા હતા તેમાંથી તૂટેલા અને કચરા જે સિંગદાણા હોય તે સાફ કર્યા। અને આ સિંગદાણા જે છે તે હું પીસીને એક ડબ્બામાં ભરી દઈશ કે જ્યારે પણ આ રીતે ભરેલા શાક કરવા હોય તો તે તરત જ આપણે યુઝમાં લઈ શકીએ અને ફટાફટ બની શકે। અને આટલા સિંગદાણા જે છે તે ફોલીને કાઢ્યા છે। તો આ સિંગદાણામાં થોડો એવો પાવડર આપીને તેને ભરવાના છે। તો સિંગદાણાનું કામ જે આજે બપોરના ટાઈમે મેં ફિનિશ કર્યું। તો આ રીતે હું અહીં બધી જ પાણીપુરીની જે પૂરી છે તેને આ રીતે તરી લઈશ અને તરીને એક તપેલું આખું જે છે તે ભરી લઈશ। તો પાણીપુરીની પૂરી આ જે છે ને આપણે આ રીતે જારા વડે દબાવતા જઈએ ને તો તે ફૂલાય છે, એટલે કે એકદમ સરસ એવી મોટી એવી થાય છે। અને ત્યારબાદ તેને આ રીતે ફેરવીને બધી બાજુ સરસ એવી હું ફ્રાય કરી લઈશ। તો અહીં પાણીપુરીની પૂરી આ રીતે બધી હું તરી લઈશ। અને અહીંયા પાણીપુરી રેડી થઈ ગઈ છે। આ છે બટેકાનો મસાલો, આ છે મીઠી ચટણી, આ તીખું પાણી, આ ડુંગળી સમારેલી, આમાં છે સેવ અને આમાં છે પાણીપુરીની પૂરી તરેલી। તો અહીં પાણીપુરી જે છે તે ખાવા માટે રેડી થઈ ગયા છીએ। અહીંયા જુઓ, ક્યારનો વેઇટ કરી રહ્યો છે પાણીપુરી ખાવા માટે, બરાબર ને? હા। તો ચલો અમે બેસી જઈએ છીએ પાણીપુરી ખાવા માટે। પાણીપુરી રેડી થઈ ગઈ છે અને પાણીપુરી ખાવા માટે અમારા કુંજભાઈ પણ રેડી થઈ ગયા છે। તો આજે છે પાણીપુરીની પાર્ટી, તો તમે બધા પણ ચાલો અમારી સાથે જમવા। ફાઇનલી અહીંયા પાણીપુરી ખાઈ લીધી, ત્યારબાદ વાસણ છે તે ઘસી લીધા। અને આજે વાસણ બહુ જ બધા હતા, કારણ કે પાણીપુરી તરી હતી એના, અને જે સિંગદાણા સાફ કર્યા હતા તેના તગારા ને બધું, એટલે કે વાસણ સાફ કર્યા। અને પાણીપુરી તો આજે બધાએ એકદમ ભરપૂર પેટ ભરીને ખાધી છે। તો જુઓ, અહીં કુંજભાઈ છે એ તો સૂઈ ગયા છે। પાણીપુરી ખાધી એકદમ પેટ ભરીને, અને ત્યારબાદ એ તો બસ પેટ ભરીને પાણીપુરી ખાધી અને પાણી પીને પછી ટીવી જોતાં સૂઈ ગયો છે। અને અહીંયા વાગી ગયા છે રાતના
9:30, તો કે રાતનું કામ ફિનિશ કરતાં 9:30 થઈ ગયા છે અને ફાઇનલી મારું કામ જે છે તે રાતનું ફિનિશ થઈ ગયું છે બધું કામ. લાસ્ટ એક છેલ્લું કામ છે તે છે દહીં મેળવવાનું. તે રાત તો અહીં દહીં મેળવવા માટે દૂધ જે છે તે મેં ગેસ પર ગરમ કરવા માટે મૂકી દીધું છે અને દૂધ આ રીતે હલકું એવું ગરમ થઈ જાય ત્યારબાદ હવે તેને મેં અહીં નીચે ઉતારી લીધું છે અને તેમાં 1 ચમચી ભરીને ઘરનું જે જમાવેલું દહીં હોય તે અહીં ઉમેરી દઈશ અને આ રીતે દહીં ઉમેર્યા બાદ તેને એકદમ સરસ રીતે દૂધમાં મિક્સ કરી દઈશ અને દૂધમાં મિક્સ કર્યા બાદ તેની ઉપર આ રીતે રકાબી ઢાંકી દઈશ અને તેને પણ ઉપરથી આ રીતે મોટી તપેલી જે છે તે પહેરાવી દઈશ, એટલે કે મોટી તપેલી ઢાંકી દઈશ એટલે દહીં જે છે તે એકદમ સરસ રીતે જામી જાય છે. અને શિયાળામાં તો આ રીતે કરીએ ને તો દહીં એકદમ સરસ રીતે જામી જ જાય છે. અને ત્યારબાદ જ્યારે મેં મારા બાબાનો એક વિડીયો, એટલે કે એની આ રીતે બધી વસ્તુઓ જે બનાવેલી હતી તેનો વિડીયો એક શેર કર્યો હતો, તો ત્યારે એક કોમેન્ટ આવી હતી કે આ તમે ક્યાંથી લાવ્યા અને આ ટોયસને શું કહેવાય. તો આ જે છે તે મેં ડીમાર્ટમાંથી પરચેસ કર્યું છે અને તેની પ્રાઇસ જોઈએ તો 329નું આવ્યું છે અને તેનું નામ કહીએ તો તેનું નામ છે એક્સપર્ટ બિલ્ડિંગ બ્લોક્સ. તો આ રીતના ટોયસ હોય છે અને આમાંથી જોઈએ ને તો બાળકો ઘણી બધી વસ્તુઓ બનાવી શકે છે અને મારા બાબાને તો આ બહુ જ ગમે છે અને બહુ સારું લાગે છે અને અલગ અલગ વસ્તુ હોય તેની માઇન્ડથી પણ તે બનાવે છે. એવું નથી કે બુક્સમાં જે હોય તે જ બનાવે છે, પણ તેના માઇન્ડથી પણ અલગ અલગ વસ્તુઓ ઘણી બધી બનાવે છે. તો જુઓ અહીં એણે એક એરોપ્લેન બનાવ્યું છે અને આમાંથી એણે અલગ અલગ બધી વસ્તુઓ બનાવીને તેના ફોટોસ તેણે જાતે જ ક્લિક કર્યા છે. તો એ બધા ફોટો અહીં તમારી સાથે હું શેર કરી રહી છું. તો આ રીતે ઘણી બધી વસ્તુ મારા બાબાએ આમાંથી બનાવી છે. તો આ જે વસ્તુ છે મેં ડીમાર્ટમાંથી લીધી છે અને 329ની આવી છે. તો અહીંયા હું કરી રહી છું આજના વ્લોગનો એન્ડ. આજનો વ્લોગ તમને થોડો પણ પસંદ આવ્યો હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી તમને બધાને બાય બાય, ટેક કેર ઓલ ઓફ યુ, થેન્ક્સ ફોર વોચિંગ.